બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। ની અંદર અત્યારે એક ઉખડી ગામની અંદર જમીન કૌભાંડ જે થયું છે અને જે નામ બીજાનું હતું બીજાએ દસ્તાવેજ કરી દીધું એટલે એક પ્રશ્ન એ હતો કે ધાનાણી સાહેબને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને એની પર હજી કાગળિયા ડુપ્લીમાં દોરા છે એ પણ ગોતી પૂરેપૂરા પ્રૂફ આપવાના પુરાવા દેશું અને એક અમારે ભાઈ પાણીનું એ પ્રકરણ છે ફાટાની બાજુમાં બરાબર ફાટક જે આપણે અને આની બાજુમાં આવીને આપણે ઉદ્યોગનગર ફાટકની બાજુમાં આ 3 વર્ષથી 2 નંબરનું પાણી વેચે છે અને ખુલ્લા અને એનું કંઈ કેટલી એવિડન્સ પુરાવા પણ થતું નથી એને ગેરકાયદેસર પાણી વેચીને ડિમોલેશન કરવાની જરૂર છે એ પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એક અમારા ભાઈ વાડોદરાથી ભાઈ આવ્યા એવા શું તમારો પ્રશ્ન હતો જમીનનો અને શું હતું કોણ શું છે કેવા ભાઈને આને હાઈકોર્ટનો ઓર્ડર હોવા હાઈકોર્ટે ઓર્ડર કર્યો મામલતદાર સાહેબ ત્યાં ગયા અને પાછા ભાગ્યા પછી હાઈકોર્ટે બીજી પાછો ઓર્ડર કર્યો બીજી ફરી હાઈકોર્ટે પાછો ઓર્ડર કર્યો વળી પાછા મામલતદાર ગયા આજે જેસીબી મશીન મંગાવ્યા તો વળી પાછું કે 2 કલાક ત્યાં નાટક કર્યા મામલતદારને વળી પાછા ભાગીએ એટલે આજે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એટલે કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ તમારું છે ને મામલતદાર ઓલો ડાભી હતા ને એ તો ખેલાડી જતો એટલે એ તો આવું જ કરીને આવું કૌભાંડ જ કર્યા એટલે મને જો તપાસ કરતી જેલમાં કાયમી નિયમ છે તો નવા મામલતદારને સૂચના આપશે અને રજૂભાઈ કીધું ને તમારો રસ્તાનો પ્રશ્ન સોલ્વ કરતા કીધું ને નહીં થાય જો કદાચ તો પછી હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પ કરી અને આ લોકો જેટલા કોર્ટને અનાદર કર્યો કહેવાય એટલે આ લોકોને જે ફસાણા આમાં સંડોવાયેલા પછી મામલતદાર હોય તો જે કોઈ હોય ઉપલા અધિકારી બધાને વારો આવશે ને બધા સસ્પેન્ડ થાય રજૂભાઈ તમને ચિંતા ન કરતા અમારું કામ થઈ જાય ઉપાધિ ન કરતા એટલે આ રજૂઆત અમે કરી કલેક્ટર સાહેબ